તો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીઝમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જે દીવા બનાવવાના છે ને એ માત્ર 5 જ મિનિટમાં 100 જેટલા દીવા બનાવીશું. અને આ દીવાની ઘણી બધી ખાસિયત છે. એક તો એ છે કે એ પાણીમાં 2 કે 3 કલાક સુધી જગશે, એટલે તમારે દીવો બુજાઈ જવાની કોઈ ઝંઝટ નહીં રહે. અને પાછું એ કે આપણે કલરફુલ દીવડા બનાવીશું, અને જે દીવો બજારમાં 30 રૂપિયાનો કે 35 રૂપિયાનો મળે છે ને એ માત્ર 4 થી 5 રૂપિયામાં જ આપણે બની જવાનો છે. અને એ આપણે પાણીમાં જગાવવાના છીએ. 2 થી 3 રીતે આપણે બનાવીશું. તો ચાલો મિત્રો, આપણે જોઈ લઈએ કે કઈ રીતે બનાવીશું. તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરી દેજો, કેમ કે તમારી એક લાઇકથી મને નવા વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરી દેજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે મિત્રો, મેં અહીંયા આપણે જે મીણબત્તી બનાવે છે ને એ મીણબત્તીનું મીણ લીધું છે. આ તમે કોઈ પણ માર્કેટમાં જ્યાં મીણબત્તી મળતી હશે કે દીવા મળતા હશે ને ત્યાં એ આરામથી મળી જશે. તો એ આપણે પછી જોઈએ કે શું કરીશું. અહીંયા આ વાટ લીધી છે, તમે આ વાટનો પણ ઉપયોગ કરી શકો છો. અને આપણે જે બજારમાં મળે છે ને એ વાટ બનાવીશું. તો એ વાટ બનાવવા માટે આ રીતે જે સૂતરનો દડો આવે છે ને એ સૂતરનો દડો આપણે ઉપયોગ કરવાનો છે. અત્યારે મારે આ રીલ છે એ સૂતરની જ છે, તો એ રીલનો આપણે અત્યારે ઉપયોગ કરીશું. હવે આ રીલને આપણે 3 વડા મોટા કરી લેવાના છે. મારે આ દોરો જે છે ને, સૂતરનો દોરો હંમેશા જાડો હોય છે, તો આ દોરો એકદમ જાડો છે, એટલે આપણે એને 3 વડા વાળી લઈશું. અને 3 વડા વાળ્યા પછી જે માર્કેટમાં આપણને તૈયાર વાટ મળે છે ને એવી જ વાટ આપણે બનાવવાના છીએ. તો એ કઈ રીતે બનશે ને, સાવ ઇઝી જ છે બનાવવાની. એમાં કોઈ બહુ વધારે ઝંઝટ છે જ નહીં. જુઓ તમે, અહીંયા છે મેં 3 વડા દોરા લઈ લીધા છે, અને એ ખસે નહીં એના માટે અહીંયા થોડી એક ટેપ લગાડી દઉં. ટેપ લગાડી અને આ દોરાને આ રીતે આંટી વાળવાની છે. એકદમ સરસ રીતે આંટી વાળવાની છે. આખા દોરામાં આંટી વાળી લેવાની છે, અને એકદમ ટાઈટ આંટી વાળવાની છે. થોડી આંટી વાળી અને મૂકી દેવાનું છે એવું નહીં કરીએ. આપણે આખી આંટી વાળીશું. આખી આંટી વાળી જાય ત્યાર પછી જે બીજો છેડો છે ને એ અહીંયા આપણે જોઈન્ટ કરીશું. અને જે વચ્ચેનો પાર્ટ છે ને અહીંયાથી પણ જે સાઈડ આંટી વાળે છે ને એ સાઈડ જ આંટી વાળવા દઈશું. હવે એ કઈ સાઈડ આંટી વળશે એ કેમ ખબર પડશે? તો જે સાઈડ આપણે પહેલી આંટી વાળી હોય ને તો એની ઊંધી સાઈડ આ આંટી વળશે. એટલે એ રીતે આંટી વાળવાની છે. તો એની જે આંટી વળી જાય એટલે આ સરસ આપણી વાટ એક રીતે અડધી તૈયાર થઈ ગઈ છે. જુઓ, એકદમ મસ્ત દોરી બનીને તૈયાર થઈ જશે છે આ રીતે. અને આ રીતે આંટી વાળેલી જે વાટ છે ને એ છૂટશે પણ નહીં. હું તમને હમણાં છેડો બતાવું તો અહીંયાથી છેડો મૂકી દીધો છે, પણ છતાં એ ખુલવાનો નથી. તો આ રીતે આપણી આખી સરસ દોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે અહીંયા જે મેં મીણ લીધું છે ને એનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો મિત્રો, અહીંયા જે મીણ છે એને આપણે થોડું પહેલાં કટ કરી લઈશું. આ રીતે કોઈ પણ અણીદાર ચપ્પુ હોય ને એનાથી આપણે કટ કરી લઈશું થોડું. અને કોઈ બહુ વધારે પ્રેસ કરવાની જરૂર નથી હોતી, એ થોડું હલકું જ હોય છે, એટલે તરત કટ થઈ જાય છે. હવે આ રીતે અડધું કટ કરી લેશું ને અને પછી આ રીતે તોડશું ને તો એ તરત તૂટી જશે. તો આ રીતે થોડું એવું તોડી લીધું છે. અને ત્યાર પછી એને આપણે એક વાસણમાં લઈ લઈશું. અત્યારે મેં નાની એવી તપેલી લીધી છે. તમારે કોઈ પણ વાસણમાં લેવું હોય એમાં તમે લઈ અને એને ગેસ ઉપર મૂકીશું. ગેસને ઓન કરીશું અને ત્યાર પછી એ તપેલીને ગેસ ઉપર મૂકી દઈશું. અને આને આપણે ધીમા ગેસ ઉપર જ ગરમ કરીશું. સાવ ધીમા ગેસ ઉપર ગરમ કરીશું. 1 મિનિટ થશે ને ત્યાં આટલું મીણ છે ને એ આરામથી સરસ રીતે ગરમ થઈ જશે. જુઓ, અડધું તો મીણ ગરમ થઈ જ ગયું છે. હવે અડધી મિનિટમાં બીજું અડધું મીણ સરસ ગરમ થઈ ગયું છે. ગરમ થઈ જશે એટલે તમને પાણી જેવું જ લાગશે. તો આ રીતે આપણું બધું મીણ સરસ ગરમ થઈ ગયું છે. અને જે આપણે દોરી બનાવેલી હતી ને એ દોરી એ મીણની અંદર ડૂબાડી દઈશું. આ રીતે ડૂબાડી દેવાની છે મીણની અંદર. આખી સરસ રીતે થોડી વાર ડૂબાડી રાખવાની, જેથી દોરીમાં છે ને ઊંડે સુધી મીણ જતું રહે. હવે જેટલું મીણ હશે ને એટલું નીતરી જશે. થોડી વાર આમને એમ રાખવાની. અને બીજું મીણ ઠંડુ થઈ જશે ને ત્યાર પછી તમે જુઓ આ રીતે કડક દોરી તૈયાર થઈ જશે. એને એકદમ ઠંડુ કરી લેવાનું છે, એટલે આ દોરી એકદમ કડક તૈયાર થઈ જશે. આ રીતે કડક તૈયાર થઈ જાય ને ત્યાર પછી એના આપણે કટકા કરી લઈશું. અત્યારે અહીંયા
આપણે તમારે જેવડી સાઇઝના કટકા જોઈતા હોય એવડી સાઇઝના કટકા કરીશું. અત્યારે હું આ જે દોરી છે એના 2 મોટા મોટા કટકા કરીશ અને બીજા બધા થોડા નાના કરીશ. હવે નાના કરવાનું અને મોટા કરવાનું કારણ પણ આપણે આગળ જોઈ લઈએ. હવે આટલા કટકા છે ને એમ મેં નાની સાઇઝના કરેલા છે અને 2 કટકા થોડા એમાં મોટા કરેલા છે. તો હવે આને અત્યારે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો અહીંયા મેં પ્લાસ્ટિકની બોટલ લીધી છે. કોઈ પણ ઠંડા પીણાની નાની બોટલ આવે છે ને એ લઈ લેવાની છે. તો આ નીચેનો પાર્ટ છે ને એને આપણે ચપ્પુ વડે સેજ કાપો પાડી દઈએ. ધારદાર ચપ્પુ હોય એનાથી થોડો એવો કાપો પાડી દઈશું અને થોડો કાપો પડી જાય ત્યાર પછી આપણે કાતરથી સરસ રીતે કટ કરી લઈશું. કાતરથી સરસ કટ થાય છે અને ધારદાર ચપ્પુ હોય તો લાગી જવાની શક્યતા છે, એટલે આપણે કાતરથી કટ કરી લઈશું. હવે આ નીચેનો પાર્ટ સરસ રીતે કટ થઈ ગયો છે. તો જુઓ તમે, આ છે ને ફૂલ જેવું લાગશે, એ પણ ખૂબ જ સરસ લાગે છે દેખાવમાં. તો અત્યારે આને પણ આપણે સાઈડમાં રાખી દઈએ અને જે બોટલ છે ને એનો બીજો પાર્ટ છે ને વચ્ચેનો જે પતલો પાર્ટ હોય એને પણ આ રીતે કટ કરી અને લઈ લઈશું અને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું. જુઓ આ રીતે આવડું મેં રાઉન્ડ શેપ કટ કરેલું છે અને એને વચ્ચે આપણે કાણું કરી દઈશું. તો વચ્ચે કાણું કરવા માટે મેં લોખંડનો સળિયો લીધો છે, એને થોડો ગરમ કર્યો અને ત્યાર પછી એની અંદર કાણું કરીશું ને તો એ આરામથી અને આસાનીથી કાણું થઈ જશે. એ રીતે મેં આને અને જે બીજું રાઉન્ડ કટ કર્યું હતું ને એ બંનેને આ રીતે કાણા પાડી દઈશું. આ રીતે આસાનીથી કાણા પડી જશે. ત્યાર પછી આપણે જે વાટ બનાવી હતી ને, જે મીણની વાટ, એ મીણની વાટ એની અંદર નાખી દઈશું. જેવડી તમારી જાડી મીણની વાટ હોય ને એના જેટલું જ કાણું પાડવાનું છે. બહુ વધારે મોટું કાણું પાડશો તો એ સરકીને નીકળી જશે અને બહુ સાવ નાનું કાણું પાડશો ને તો એ વાટ ગળકશે નહીં અને નીકળશે નહીં. તો આ રીતે આપણે વાટને કાઢી લેવાની છે. આ રીતે આપણી એકદમ સરસ વાટ તૈયાર થઈ ગઈ છે. જે બજારમાં વાટ મળે છે ને એવી જ વાટ તૈયાર થઈ ગઈ છે આપણી. અને ત્યાર પછી અહીંયા મેં ચાની કપડી લીધી છે. જે નાની નાની કપડી આવે છે ને, ચા આપણે પીએ જ છીએ અત્યારે, તો એ કપ લીધા છે અને અહીંયા સિલિકોન મોલ્ડ લીધું છે. તમારી પાસે સિલિકોન મોલ્ડ ના હોય ને તો તમે આ રીતે ચાની કપડી હોય ને એમાં આરામથી કરી શકો છો અને એ પણ ખૂબ જ સરસ લાગે છે. એ આપણે જોઈ લઈએ કે કઈ રીતે બનાવવાના છે. તો આ રીતે મેં જે સળિયો લીધો છે લોખંડનો, એની અંદર આપણે જે નાની વાટ બનાવેલી હતી ને એ વાટને આ રીતે સળિયામાં બેન્ડ વાળી અને ઊભી રાખી દઈશું અને માપ કરી લેવાનું કે કેટલી લાંબી વાટ જોઈએ છે. તો આ રીતે બધામાં ગોઠવી દઈશું. મિત્રો, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. આ રીતે બધામાં વાટ રહી ગઈ છે અને ત્યાર પછી અહીંયા મારી પાસે જૂના અને કોઈ વાપરતું નહોતું ને એ મીણિયા કલર કહીએ છીએ આપણે, ક્રેયોન્સ કલર અત્યારે કહે છે અને આ મીણિયા કલર છે. તો એ કટક બટક હતા ને એ બધા મેં લઈ લીધા છે અને એને આપણે એની અંદર કટ કરીને નાખી દઈશું. મિત્રો, મેં અત્યારે ચપ્પુથી કટ કરું છું કારણ કે મારે ડબલ કલર કરવા છે. જો તમારે બધો જ એક જ કલર કરવો હોય ને તો તમે સંચાથી, જે આપણે પેન્સિલની અણી કાઢવા માટેનો જે સંચો હોય છે ને એનાથી તમે અણી કાઢી લેશો ને તો પણ એ એકદમ ઝીણું છીણ થઈ જશે. પરંતુ મારે અત્યારે ઝીણું છીણ નથી કરવું, એટલા માટે હું આ રીતે કટ કરું છું. તો આ રીતે બધામાં કટ કરી અને અલગ અલગ દીવામાં અલગ અલગ કલર નાખી દઈશું અને ત્યાર પછી જે આપણે ઉગાડેલું મીણ હતું ને એ એની અંદર નાખી દઈશું. આ રીતે થોડા થોડા ભરી લઈશું. એટલે જેવડા તમારે દીવા કરવા હોય ને એટલું તમારે ભરી લેવાનું છે. અને જે અંદરના ક્રેયોન્સ છે, જે કલર છે ને એ પણ સરસ રીતે ઓગળી જશે. હવે મેં આ કટકા કરેલા છે ને એટલે શું થશે ખબર છે, ઉપરનો પાર્ટ છે ને એ લાઇટ થશે અને નીચેનો પાર્ટ ડાર્ક થશે. એટલે નીચે જે ઓગાડીશું ને એમાં ડાર્ક કલર આવશે અને ઉપરનામાં લાઇટ કલર આવશે. એટલા માટે મેં આ રીતે કટ કરીને નાખેલું છે. આ રીતે થોડું હલાવી અને ક્રેયોન્સને ઓગાળી લઈશું. ટૂથપીકથી કે કોઈ પણ સળીથી તમે ઓગાળી શકો છો. તો આ રીતે ઓગાળી લેવાના છે. બધાને આપણે ઓગાળી લઈશું. મિત્રો, તમને એક વખત યાદ કરાવી દઉં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે, થોડો પણ ઉપયોગી બનતો હોય ને તો તમે એક લાઇક કરી દેજો અને બીજા સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો, અત્યારે બધા મીણબત્તીથી બનાવે છે, પરંતુ મીણબત્તીથી બનાવવાનું કોઈ કારણ જ નથી, કારણ કે મીણબત્તીથી બનાવશો તો એ આપણને મોંઘું પડશે અને મીણબત્તી એમનેમ પણ તમે જગાવીને રાખી શકો છો, તો એ બનાવવાનું કોઈ કારણ નથી. પરંતુ આ રીતે તમે મીણ લેશો ને તો એ તમને ખૂબ જ સસ્તું પડશે. આ દીવો છે ને 4 થી 5 જ રૂપિયામાં આપણને એક દીવો પડે છે, જે બજારમાં તમને 30 રૂપિયાનો એક દીવો આવે છે એ ઘરે
4 થી 5 જ રૂપિયામાં બની જશે. અને હવે આપણે જે મોટી વાટ બનાવેલી હતી ને એનો ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા મેં ટૂથપીક લીધી છે, તમે કોઈ પણ સળી લઈ શકો છો. તો આ જે મોટી વાટ છે ને એને આપણે આ રીતે થોડી એમાં ટૂથપીકમાં વીંટી દઈશું. આ રીતે થોડી રાઉન્ડ શેપ આ રીતે કરીશું ને એટલે તરત વીંટાઈ જશે સરસ. અને આ કડક હોય છે એટલે એ ખુલતી પણ નથી. તો આપણે જે ચાઈના કપ લીધા હતા ને એની અંદર આ રીતે ટૂથપીકથી રાખેલી વાટ રાખી દઈશું. અને એની અંદર પણ મેં ક્રેયોન્સના કલર લઈ લીધા છે. બધા અલગ અલગ કલરના મેં દીવા કર્યા છે. તો એ ક્રેયોન્સના કલરની અંદર પણ એ મીણ નાખી દઈશું. જે સાદું મીણ છે ને એ મીણ નાખી દઈશું. અને અહીંયા એક જાદુ જુઓ તમે કે અહીંયા મેં આ જે મીણ છે ને એ ક્રેયોન્સના કલરની ઉપર જ નાખું છું તો એ તરત ને તરત ઓગળી અને એવો જ કલર થઈ જાય છે. તો આ રીતે બંને તમારે જેવડા દીવા કરવા હોય એવા દીવા ભરી લઈશું. અને હવે આપણને પ્રશ્ન થોડોક એ થશે કે આ કઈ રીતે કાઢીશું, એ પણ આપણે જોવાના જ છીએ કે એ કઈ રીતે કાઢવાનો છે, સરળતાથી નીકળી જશે કે કોઈ પ્રોબ્લેમ થશે, તો એ પણ આપણે જોઈશું આગળ. હવે આ ક્રેયોન્સને આપણે સરસ ઓગાળી લઈએ. મેં અત્યારે વાટ કાઢી લીધી છે, ઓગાળવામાં નડે નહીં એટલા માટે, પરંતુ ઓગાળી અને આપણે ફરીથી એ વાટને મૂકી દઈશું. અને આ રીતે બંને ક્રેયોન્સને સરસ રીતે હલાવી મિક્સ કરી અને વાટ ફરીથી રાખી દઈશું. હવે આપણે જે જોઈ લઈએ કે સિલિકોન મોલ્ડમાં જે દીવા આપણે બનાવ્યા હતા ને એ દીવા કઈ રીતે નીકળશે. તો આ રીતે સળિયો જે હતો ને આપણો એ આરામથી નીકળી જાય છે. અને આ રીતે બંને સળિયા સરસ રીતે કાઢી લઈશું. અને સિલિકોન મોલ્ડને તો આ રીતે કરીશું ને એટલે તરત ને તરત સરસ નીકળી જશે. જુઓ છે ને ડબલ કલર થઈ ગયા ને. આ રીતે નીચે પણ એક સરસ કલર ડાર્ક કલર આવી ગયો છે અને ઉપર લાઇટ કલર. તમારે ડબલ કલર ન કરવા હોય અને સિંગલ કલર કરવા હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો. તો એના માટે તમારે જે ક્રેયોન છે ને એકદમ સરસ રીતે ઓગાળી લેવાનો છે. અને ત્યાર પછી જે મોલ્ડમાં તમારે નાખવું છે એ મોલ્ડમાં તમારે નાખવાનું રહેશે. તો આ રીતે બધા જ ક્રેયોન્સ કલરથી આપણે ડબલ કલરના દીવા બનાવ્યા છે. તો એ સરસ લાગે છે. અને હવે આપણે આ જોઈશું કે આ જે કપ છે ને એમાંથી આપણે દીવા કઈ રીતે કાઢીશું. તો આપણી ટૂથપીક સરસ રીતે નીકળી ગઈ છે ઇઝીલી. અને આપણી વાટ છે એકદમ સરસ મોટી છે. તો આ જે છે ને એને આપણે કાતરથી પહેલાં તો કટ કરી લઈશું. હવે કાતરથી કટ કર્યા પછી નીકળશે કે કેમ થશે. તો આ જુઓ તમે આરામથી એકદમ સરસ આસાનીથી નીકળી જાય છે. એને કોઈ પણ પ્રોબ્લેમ નથી આવતો. નહીં તમારો દીવો ભાંગે કે નહીં પણ ખરોચ આવે. જેવો બન્યો હશે ને એવો જ પરફેક્ટ રહેશે દીવો. અને હજી આ દીવામાં તમે જ્યારે બનાવતી વખતે મીણ નાખ્યું ને ત્યારે એની ઉપર જરી નાખશો ને તો એ જે બજારમાં મળે છે ને દીવા એવા જ ખૂબ જ સરસ લાગશે. અને એ દીવો આપણને 30 થી 35 રૂપિયાનો એક દીવો મળતો હોય છે. મારી પાસે જરી વધારે નહોતી એટલે મેં એની ઉપર જરી નથી નાખેલી, પરંતુ જો તમે જરી નાખશો ને તો એ ખૂબ જ મસ્ત લાગશે. હવે આપણે જોઈ લઈએ કે આ જે વાટ બનાવી છે એ વાટથી આપણા દીવા જગે છે કે કેમ છે. મીણથી તો જગવાના જ છે, પણ આપણે જે વાટ બની છે ને એનું આપણે ખાસ જોવાનું છે. તો પહેલાં આપણે જે જરી છે ને મેકઅપ માટેની જે જરી છે એનો ઉપયોગ કર્યો છે અત્યારે તો મેં, એ પણ ચાલશે પણ એ વધારે યુઝ નથી કર્યો. તો એની અંદર આપણે મોતી નાખી શકીએ કે પછી તમારે કોઈ પણ તમારા ઘરમાં કોઈ પણ એવી વસ્તુ પડેલી હોય જે વેસ્ટમાંથી બેસ્ટ થઈ શકે એમ હોય ને એ તમે એની અંદર નાખી શકો છો, જેથી દીવાનો દેખાવ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે અડધી ચમચી જેટલું આપણે તેલ નાખીશું અને દીવાનું આપણે જે ફૂલ બનાવ્યું હતું ને એ મૂકીશું. અને બીજા ગ્લાસમાં આપણે મીણબત્તીનો દીવો મૂકીશું અને જગાવીશું. તો મીણબત્તીનો દીવો તો એકદમ સરળતાથી સરસ રીતે જગી ગયો છે. અને ત્યાર પછી જે તેલનો દીવો કર્યો હતો ને એ પણ જોઈ લઈએ કે સરસ રીતે કઈ રીતે જગે છે. જરાય વાર નથી લાગતી અને બંને દીવા એકદમ પરફેક્ટ બને છે. અને મિત્રો આ દીવા હું તમને ગેરંટી આપું કે તમારે 1 ચમચી તેલ નાખેલું હશે ને એ દીવો પણ તમારે 1 થી 2 કલાક સુધી જગશે. અને જો તમે આ રીતે વાટ બનાવીને તૈયાર રાખેલી હશે ને તો નાની જે ચાની કપડી છે એ 100 જેટલી કપડીમાં 1 મિનિટમાં તમે 100 જેટલા દીવા બનાવી શકશો. તો આ ટ્રીક તમને મારી કેવી લાગી ને એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા કમેન્ટના જવાબ આપવાનો મને ખૂબ જ આનંદ આવે છે, તો કમેન્ટ કરતા રહેજો. અને હા મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશિની જુઓ છો, આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેપી દિવાળી.